નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ ખાતે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ દિવ્યાંગાશ્રમનું સંચાલન કરનાર અને હજારો બાળકોનું પાલન પોષણ કરનારને સત્યમેવ જયતે દ્વારા 2,11,000 રૂપિયાની સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ગામ ખાતે બાપા સીતારામની મઢોલીની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આજે તારીખ 1/11/2025 શનિવારના રોજ બપોરે 12:30 વાગે સત્યમેવ જયતે પરિવાર તેમજ તલોદ ગામ સમસ્ત નૂતન વર્ષ અભિનંદન માટેનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમની શોભામાં વધારો કરવા મુખ્ય મહેમાન તરીકે હજારો અનાથ બાળકોના પિતા નિરાધાર વૃદ્ધ માવતરનો સહારો બનીને સેવા કરી રહ્યા છે એવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સંસ્થાપક મહિપતસિંહ ચૌહાણ બાપુ પધાર્યા હતા। મહિપતસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન તલોદ ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યાં હજારો અનાથ બાળકોનું પાલન પોષણ કરી સારું શિક્ષણ મળી રહ્યું છે। નિરાધાર વૃદ્ધ માવતરને આશરો મળી રહ્યો છે અને શારીરિક રીતે દિવ્યાંગની પણ મહિપતસિંહ ફાઉન્ડેશન સેવા આપી રહ્યું છે। ત્યારે આજે સત્યમેવ જયતે પરિવાર તેમજ તલોદ સમસ્ત ગામ દ્વારા મહિપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ દિવ્યાંગ આશ્રમનું સંચાલન કરનાર અને હજારો બાળકોનું પાલન પોષણ કરનાર મહિપતસિંહ બાપુને 2,11,000ની સહાય સત્યમેવ જયતે તેમજ તલોદ ગામ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે સહાય આપવામાં આવી હતી। રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। નમસ્કાર સાહેબ। નમસ્કાર। ખૂબ આભાર તમારા બધાનો કે મીડિયા પણ આટલી ઉપસ્થિત રહી અને અમારી વાતો જે છે એ સાબરકાંઠા જિલ્લા સુધી આ બધા મિત્રો પહોંચાડશે એવો પૂરો વિશ્વાસ છે। ફરીવાર કહીશ કે સાબરકાંઠાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને ઓલવેઝ કહ્યું કે સાબરકાંઠાનો જમાઈ પણ છું એટલે પહેલો હક પણ છે મારો પ્રેમનો। સો થેન્ક યુ સો મચ। અને સત્યમેવ જયતે પરિવાર સ્પેશિયલી એના માટે આજે આવવાનું થયું છે। એનો આજે પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ છે તલોદ મુકામે યોજાયો। ખૂબ મોટી સંખ્યાની બધા પ્રેમ આપવા માટે ઉપસ્થિત રહ્યા। સો ખૂબ ખૂબ આભાર અને બહુ બધી લાગણીઓ અને ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ લઈને અહીંથી જઈ રહ્યો છું અને ફરીવાર ખૂબ જલ્દી આવવાની હું પ્રોમિસ કરું છું। થેન્ક યુ। આપનું નામ સાહેબ? મહિપતસિંહ ચૌહાણ।